પહલગામની અંદર આતંકવાદી હુમલામાં 28 ભારતીયોને ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી છે. એની નિંદા કરું છું. હું જાણું છું કે આ સમય નિંદાનો નથી, આ સમય બોલવાનો કે બકવાસ કરવાનો નથી, પણ મારે બે વાત ચોક્કસ કરવી છે. પહેલા તો દેશના મુસ્લિમ ભાઈઓને કહેવું છે કે આ કરનારા નરાધમો સૌપ્રથમ તમારા દુશ્મનો છે. એ તમને ભારતની અંદર, હિન્દુસ્તાનની અંદર એકલા પાડી દેવા માંગે છે, ક્યાંક ને ક્યાંક તિરાડો ધારવા માંગે છે, ક્યાંક ને ક્યાંક દેશને અશાંતિ તરફ રસ્તો બતાવવા જઈ રહ્યા છે. ખેર એમાં નથી પડવું. સરકારને મારે વિનંતી કરવી છે કે ગોતીને લીધી નાખજો. અને માત્ર વાતો નહીં, જો કદાચ જરૂર પડે અને આ ઘટના માટે, આ હત્યાકાંડ માટે જો પાકિસ્તાન જવાબદાર હોય તો યુદ્ધ જાહેર કરો. ઘણા જ્ઞાનીઓ એવું કહે કે યુદ્ધ કરવાથી ઇકોનોમી પાછળ આવે. નહીં આવે. દેશમાં હજારો લાખો લોકો એવા છે. હું વ્યક્તિગત 11 કરોડની જવાબદારી લઉં છું.